એમ જાણી અંતર્યામી કૃષ્ણ શું ખેલ કીધો, પંચજન્ય શંખ તણો તે વગાડવા હાથ લીધો. તે શંખમાં એક શબ્દ કીધો, બોલ્યા વિઠ્ઠલ વરવાણો, હનુમાનાથી રાખો નહીં તો છે રામચંદ્રજી યાણો. તે શંખ શબ્દ સુણ્યો કપીએ, કૂદીને ગગને ચડ્યા. 400 ગાઉનો સિંધુ ઓળંગી કૃષ્ણ હતા ત્યાં પડ્યા. કપી કહો મને કેમ બોલાવ્યો, વિઠ્ઠલ વધ્યા વચન, શા માટે તમે પાજ ભાંગો છો ઓરે અંજની તન. કપી કહે એ કિંકર કૃષ્ણનો શું પાજ બાંધી આવે, રામને પાષાણ તારવા પડ્યા તેમને શું એ લજાવે. હું રામનો કિંકર દેખતા એ કૃષ્ણ કિંકર જીતી જાય, તો મુજને લજ્જા મોટી કેમ એ પાજ રખાયો. પ્રભુ કહે તમે ભક્ત રામના, કૃષ્ણ ભક્ત અર્જુન, બે જણને ઠીક મમત પડ્યો, અમે જોઈ રહેશું મૌન. પણ તમે કઈ શરત કરો તો મુજને ઠીક લાગો, અર્જુન ત્રીજી પાજ બાંધે તમે ત્રીજી વાર ભાંગો. જો તમે પાજ ભાંગો નહીં તો તમારે શું કરવું, તો અર્જુન કપી પાજ ભાંગે તો તમારે શું આદરવું. તવ કપી કિરીટધર બોલ્યા, તમે કહો તે કરીએ, લો બાપ દાદાના વેણ મારા બોલે એવું નહીં ફરીએ. પ્રભુ કહે તું ત્રાહિત માણસ, મારે નહીં લેવા દેવા, હારે તે ગુલામ થઈને કરે જીતેલાની સેવા. આ વેળા અર્જુન પાજ બાંધે તે તણો ભાંગી નાખો, તો અર્જુન દાસ તમારો તમારી સેવામાં રાખો. તવ થકી પાજ ભાંગે નહીં તો, તમ થકી તવ પાજ ભાંગે નહીં તો તમારે થાવ દાસ. અર્જુનની સેવામાં રહેવું એમો વધ્યા અવિનાશ. કપીને કિરીટધર બોલ્યા, કબૂલ છે મહારાજ. પ્રભુ કહે કપી તમે પધારો, બાંધો અર્જુન પાજો. તવ કપી કૂદીને ગયા ગઢ લંકાને તીર, એટલે ભીમ કહે બંધ રાખો ઓરે અર્જુન વીર. શરત કરી સામળિયાએ બનાવવા ગુલામ, જરૂર વાંદરો ભાંગી નાખશે રેવા દો એ કામ. કૃષ્ણ કહે નહીં ભાંગી નાખે, કામ કરીશું તેવું, તમે તમારે ધીરજ રાખો દાસ પણ નહીં દેવું. ભીમ કહે મુજ ભ્રાત હારે તો શત્રુ તમારો શત્રુ તમારો થાવું, સોગન તમારા દરિયા તમને ડુબાવી દઈને જાવું. ભગવાન કહે ભલે એમ કરો, વ્યવહારમાં શું વાંધો, શું જુઓ છો ઇન્દ્રના નંદન પાજ ફરીથી બાંધો. તવ અર્જુને બાણ ચડાવ્યું અગણિત મંત્ર રજ્યા, 400 ગાઉના સિંધુ ઉપર બાણ તણો પંથ બાંધ્યો. પાજ બરાબર બંધાણી કે કપટ કૃષ્ણે કીધું, સુદર્શન ચક્ર પોતાનું તે જળમાં મૂકી દીધું. તે જઈ બેઠું પાજની નીચે, પંથ દીઠો હનુમાન, રામ તણું નામ દઈને કૂદ્યા અંજનીના સંતાન. ગગન ચડી ઉપર પડ્યા રાખવા પોતાનો ટેકો, નીચેથી ચક્રે ભાર ઝીલ્યો બાણ ખસ્યું નહીં એક. એટલે મનમાં માઠું લાગ્યું બળ કર્યો પાર, કૂદ્યા ફરી ફરીને ઉપર પોતે 11 વાર. તો પણ ન ખસ્યું જોઈને રહ્યા જગદીશ, ઉતર્યો અહંકાર રામ ભક્તનો આવી નમાવ્યું શીશ. મહારાજા રામચંદ્ર મૂક્યો હતો રાવણને રોક. મહારાજા રામચંદ્રે મૂક્યો હતો કરવા રાવણની ચોકી. 6 માસે ચિંતામાંથી ઉઠે છે દાબું છું મારી ઠેકી.
રાવણને રોકી રાખું છું, નીકળી ન શકે બહાર. તે કામ હવે મૂકી દઈને તમ સેવા કરું સારો. મને હતો અહંકાર એવો, હું રામ ભક્ત સવાયો. કૃષ્ણ ભક્ત કોણ લેવામાં, તે ધરતા હું ધરાયો. એટલે બોલ્યા અંતર્યામી, તમે પામ્યા મનખો. તેનું કારણ રામ કૃષ્ણમાં બેવને જાણ્યો ભેદ. જે રામજી તે હું જ કૃષ્ણજી, કારણ રૂપે એક. તે તમથી સમજાયું નથી, ત્યાં લગી વણ વિવેક. એટલે બોલ્યા કપી કિરીટર, તારો મહારાજા વેમ. એ દે જુદો, આ દે જુદો, એક જ માનીએ કેમ. કૃષ્ણ કહે તમને સમજાવું જ્ઞાન થવાને માટે, કારણમાં તો સુવર્ણ સાચું, કાર્યમાં જૂજવા ઘાટો. ભવાઈમાં એક નાર વેશ ધરે, થાય મીઠા કોઈ હરાયો. જૂજવા નામ પડે પણ મૂળ તેનો તે ભવાયો. એ રીતે તે અનંત ધરું પણ હું તેનો તેજ. જુદા દેથી જુદો માને અજ્ઞાની જન એહ. કોઈ કહે શ્રી કૃષ્ણ મારા, કોઈ કહે મારા રામ. શિવ શક્તિ પણ જુદા માના, તે મૂંડ પ્રાણી તમામ. આંધળે હાથીના જુદા અવયવો, જાલીને જુદો જાણ્યો. દેખતા પ્રાણીએ સો અવયવ, મળીને હાથી માન્યો. પગ પાડે સ્તંભ જેવો જાણ્યો, દંત વાળે પાયા જેવો. સૂંઢ વાળે મુસળ સરખો, કાન વાળે સુપ જેવો. જુદા જુદા ઘાટ જોઈને આંધળે કરી વઢાઈ. દેખતા એ સૌ મળી એક જાણ્યો, તેને સાની બઢાવી. અંધ જેવા અજ્ઞાની પ્રાણી, જુજવું જુજવું જાણે. જ્ઞાનીના જ્ઞાનમાં ગમ પડે નહીં, મમત મિથ્યા તાણે. કઈ કહેશે ટેકની ભક્તિ, ટેકથી માનીએ એક. પણ અનેકનો એક જાણી, ભક્તિનો ધરવો ટેક. કઈ કહેવા જે બધાને, તેમાં કયો કરે કામ. જો એકને વળગ્યા હોય તો, તે કરે કાર્ય તમામ. એ બોલવું અજ્ઞાની જનનું, સર્વે મળી એક. તેમાંથી એકને માન્યો ને એકને છોડ્યો શેક. તે તેવા ફળ મળે છે, સાંભળજો દ્રષ્ટાંત. ચિત્ત દેજો શ્રોતા જનો સર્વે, સાંભળો સાંભળી વર્ષ શાંત. એક નરને બે નારી, વિવેકી વરથાર. બેવને બે ચરણ ચાપવા દીધો અધિકાર. જૂનીને જમણો, નવીને ડાબો, ચરણ સોંપ્યા સાર. પોતાને સોંપેલા ચરણ ચાપે, ત્યાં શું બન્યું એકવાર. નવી નારી ગઈ પિયર, પોતે છે ઘેરે જૂની નાર. પોતાના ભાગનો ચરણ ચાપતા આવ્યો એક વિચારો. આવેલા મારી શોખ નથી, લાગ ભલો બળદાખો. એના ભાગનો ચરણ આવેલો, તલવારે કાપી નાખો. એમ જાણીને ખડગ લીધું, બોલ્યો પતિત એમ. ઓ અબળા તું શું કરે છે, તલવાર લીધી તે કેમ. નારી કહે નાથ વર્ષોમાં દગ્ધ છે અંતકરણ. શોખ સામી નિત્ય બેસે છે એનો, ચાપવાને છેદું ચરણ. કંઠે કહે તો ચરણ મારો, સ્ત્રી કહે તમારો. શેનો, તમે તો તેને સોંપી દીધો છે, માટે તે ચરણ તેનો. પતિએ જાણ્યું નવી નારીને, ચાપવા સોંપી શીશ. નારી તેનું શીશ સમજી, છેદી દે કોઈ શીશ. સકળે અંગ મારું નવ જાણ્યું, આ છે અતિ અજ્ઞાની. શિક્ષા કરીને કાઢી મૂકી, ઊંધી મતી એની જાણી. આ દ્રષ્ટાંતનો સિદ્ધાંત એ છે, એક સ્વરૂપ ઘણા. એ અંગોમાં ભેદ ગણે, તે લક્ષણ અજ્ઞાની ત્રણ. માટે એક જ માની લેજો, રામ કૃષ્ણ શિવ શક્તિ. જો જુજવા ભેદ જાણશો, તો નિષ્ફળ થાશે ભક્તિ. વલણ નિષ્ફળ સૌ ભક્તિ થશે, ધરશો નહીં ભેદ. વલ્લભ વધે શ્રોતા સહુ, જાણજો ઈશ્વર એકનો એક. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય, પવન સુત હનુમાન કી જય. બોલો દ્વારકાધીશ કી જય. કડવું દર્શન. વૈશંપાયે ફેર બોલ્યા, સુણ જન્મે જય રાય.
વિસ્તારી તુજને સંભળાવું સભા પર્વ મહિમાયો. જુઓ અર્જુનજી તમો એકલો મનમાં ધર્યો અહંકાર. કૃષ્ણ ભક્તો હું રામથી જબરો પંથ બાંધી જાઉં સારો. તેથી કપિએ બે પાછ ભાંગી ગર્વ તમારો ધર્યો. અંજની સુતે રામ ભક્તનો અહંકાર મનમાં ધર્યો. તો ત્રીજી વાર પાજ ભંગી થયા દાસના દાસ. જુદા જાણી અહંકાર ધરે તેનો થશે વિનાશ. જેમ નરે નારી તર છોડી જમણા ચરણ વાળી, તે રીતે ભેદી ભક્તોને તર છોડું હું વનમાળી. જુઓ જુદા જુદા જાણતા હોય તો શું વૈકુંઠ ભૂપે. કૃષ્ણ રૂપની કાયા બદલી પોતે થયા રામ રૂપ. સૌ કપિવર પાએ પડ્યો મૂક્યા નરે પણ ટેક. દેવ જણાએ સ્તુતિ કીધી કૃષ્ણ રામ છે એક. પછી કપી કહે ક્યાં જવું છે કહો મને વાર્તાયો. કૃષ્ણ કહે કે કનક લેવા જાવું છે લંકામાં. કપી કહે સિદ્ધ તસ્તી લો આજ ઇન્દ્ર પસાવું. જોઈએ કનક કેટલું ત્યાં તો કહો તેટલું લાવું. પ્રભુએ કહ્યું 100 સોનું લઈ આવજો કપિરાજ. કપી કહે તમે વળો પાછા લાવીશ કનક આજ. કૃષ્ણ કહે લંકા જોઈ છે તો બોલ્યા હનુમાન. મનોહરીની આજ્ઞા નથી ઓરે શ્રી ભગવાન. રામ લક્ષ્મણ દેવ વિના નહીં અન્યને આજ્ઞાય. રામ રૂપે તમે સુખે પધારો આ બેવથી નો વાળો. એટલે બેવને તેડી જવાને શું કર્યું વૈકુંઠના ભૂપ. કુંતી કુંવર અર્જુનજીને આપ્યું લક્ષ્મણ રૂપ. કપી કહે પ્રેમે પધારો પણ રહી જાશે ભીમ. પ્રભુ કહે મનોહરીને જાવો જય કહો એમ. કહીએ લંકામાં હાથી પડ્યા તા આવ્યા છતે નાખનારો. તવ કપીએ કહ્યું જઈને સુણ સમાચાર સારો. મનોહરીએ કરવા વાદો તો કપિરાજ ગયા. મનોહરીએ હા કહ્યું છે સર્વે સમાચાર કહ્યા. ભીમને જોવાની ઈચ્છા રાણીની તેથી કર્યા જાય. એવું સાંભળી વૃકોદરને અતિ અહંકાર થાય. હું બોલ્યો બધે કીર્તિ મારી મને જોવા સૌ ઈચ્છે. જેવા તેવા જન્મે પ્રાણી તેને કોઈ ન પૂછે. એવા વિચારી વૃકોદર ચાલ્યો પાજ ઉપર પરવર્યા. રામ લક્ષ્મણે રથ દોડાવ્યો આગળ એ સંચર્યા. રામ રૂપ દેખી મનોહરીએ તેડીને આપ્યું આસન. પૂછ્યું કે હાથીનો ઉછાળનારો ક્યાં ગયો જગજીવન. પ્રભુ કહ્યું આવે પૂઠે તવ જોવા ગયા ધી. એવામાં ભીમસેને આવે છે તેને તો તૃષા લાગી. સમુદ્રનું જળ ઘણું જ ખારું તે તો કેમ પીવાયો. મીઠું જળ એ શોધવા લાગ્યો તળાવ દીઠું ત્યાં. કુંભકર્ણના માથાની ખોપરી પડી રહી છે સારો. વરસાદનું તેમાં જળ ભરેલું તળાવ તુલ અપારો. તે તો ભીમે તળાવ જાણ્યો પીવા કિનારે ચડ્યો. કિનારા ઉપર લીલ વળેલી ત્યાં ભીમ લપસી પડ્યો. જેવો પડ્યો તેવો ગયો જળમાં માથે પાણી ફરી વળ્યું. મનોહરી ત્યાં હસવા લાગી સામર્થ્ય એનું કળ્યું. એવામાં ભીમ જળમાં તરીને તરત નીકળ્યો બાર. મનોહરી કહે જાવો કપિવર અંજીની ના કુમારો. જય પેલાને પાછો વાળો જોર જોઈ લીધું એનું. મારા દિયરના માથામાં મૂગ્યા સામર્થ્ય એમાં શેનું. તવ રામ લક્ષ્મણ એમ બોલ્યા હવે અમે પણ જાશું. મનોહરી કહે ભલે પધારો સદાય કિંકર થાશું. એટલે ચાલ્યા રામ અને લક્ષ્મણ રથે બેસીને પડ્યા. કપી સહિત ત્રણે આવ્યા વૃકોદરને મળ્યા. કહે ભીમને પાછા વાળો ના કહ્યું સતી નારો. પ્રભુએ કહ્યું તમોને નડ્યો તમારો અહંકાર. તમોએ જાણ્યું મુજને જોવા ઈચ્છે છે સૌ સૃષ્ટિ. કહીને પછી વળ્યા પાજ પર ગયા. ભીમ કહો ઈશ્વર ઈચ્છા કહીને પછી વળ્યા. પાજ પર ગયા રથ ચલાવી સિંધુ બાર નીકળ્યા.
તો કપી કહે કેમ કરું છું અર્જુનનો દાસ થતા તેવા રૂપા ધરીને બોલ્યા શ્રી અવિનાશ તમે તમારે સાચો ચિંતા ચાકરી દઉં બતાવી ટંકાર સાંભળો અર્જુન કેવો ધજાએ બેસું આવી એટલી તમારે ચાકરી કરવી બીજું ત્રીજું નકામો એટલે હનુમાન પાછા વળ્યા સૌને કર્યા પ્રણામ તો 3 જણા ત્યાંથી ચાલ્યા ગયા ઇન્દ્રપ્રસ્થમાય કુંતાને જય ચરણે લાગ્યા આવશે સુવર્ણાય એટલે સર્વે આનંદ પામ્યા રાત્રિએ સુઈ રહ્યા તે સમયે કોપી સોનું આવીને મૂકી ગયા સવારે તેના કકડા કરાવી ભરાવી પરસાર તારું દઈ કૂચી કરી કબજે પોતે શ્રી ગોપાલ તે પછી પૂછ્યું કુંતાએ ઓરે સુંદર શ્યામ કાર્ય બે સિદ્ધ જ થયા હવે શું કરવું કામ પ્રભુ કહે કામ દુર્ગા લાવવી જોઈએ ગાય તો ઇન્દ્રનું આરાધન માંડ્યું પોતે ધર્મરાય મંત્રાધીન દેવતા તે દેવનો જાય ચૂકી ધર્મના સત્યથી સર્વ બીએ અંતરિક્ષથી ગાય મૂકી તે ગાયાવી પાંડવના ધામે તાર્યો સંતાપ શોક રાજા જેવી રજત સર્વ દર્શને આવ્યું લોક આનંદ ઉત્સવ નગરમાં થયો વર્ત્યો જય જયકાર કામધેનુની આગળ વાળે ઘીના દીવા બેસાડ્યો પછી પૂછ્યું કુંતાએ ત્રીજું થયું કામ હવે કયું કામ જ કરવું ઓરે સુંદર શ્યામ વલણ શા કામ કરવું કયું બતાવો ને મોરાર વ્યાસ લઘુ કહે બોલ્યા પોતે જુગદાધાર સિયાવર રામચંદ્ર ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય ગાય માતા કી જય કડવું 11 બોલ્યા વર્ષમ પાયે વચન સુણ જન્મે જય રાજન બોલ્યા અંતરયામી એમ લાવો વિપ્રને બળિયા ભીમ તવ થયો વૃકોદર તૈયાર ગદા લઈ ચાલ્યો વાયુ કુમાર ગયો પ્રથમ ધૂમ ને મઠ ભણે અયુક્ત વિપ્રની ઠઠ ત્યાં જઈ પડ્યા ઋષિને પાય મુજ ઘેર રાજસ્વ યજ્ઞ થાય વિપ્ર જોઈએ 20,000 તમારે અહીં કેટલા તૈયાર ધ્રુમ બોલ્યા 10,000 જાઉં ગૌતમને મઠ સારો તો ચાલ્યો વાયુ તન્ન ગયો ગૌતમ મઠ રાજન પૂછ્યું વિપ્રમ છે કેટલા અહીં જોઈએ છે યજ્ઞની મહી બોલ્યા ગૌતમ તેણી વાર અહીં વિપ્ર છે 3,000 જાતું અગસ્ત ઋષિને મઠ જ્યાં છે વિદ્યાર્થીઓની ઠઠ સર્વ યજ્ઞ કરાવે એવા માટે ત્યાં તું જાને લેવા અગસ્તને મઠ આપો જાઓ લાજો ચરણ ઓ મહારાજ ઘેર પધારો આજ કરવો રાજ શિવ યજ્ઞ મહારાજ બોલ્યા અગસ્ત સાંભળ વાત અહીં વિપ્ર છે 1,007 ભીમ કહે તે લઈને જઈએ બીજા ગૌતમને ત્યાંથી લઈએ તવ અગસ્ત ઉઠ્યા સાર લીધા વિપ્રો 7,000 ગયા ગૌતમને મઠ જ્યારે થયા ગૌતમ તૈયાર ત્યારે લીધા વિપ્રો 3,000 આવ્યા ધ્રુવ ઋષિને ત્યાં સારો ભીમે કહ્યું મહારાજા આવ્યો 10,000 બ્રાહ્મણ લાવ્યો આવ્યા ગૌતમ અગસ્ત ઋષિ તો ધ્રુવ થયા બહુ ખુશી બોલ્યા ધ્રુવ સુણો ભૂદેવ ભીમને હસવાની ટેવ સુણી શબ્દ ઋષિઓ વિચારે ત્યાંય ભીમ સાથે સી રીતે જવાયો રખે મસ્કરી કરે એ તો
બોલ્યા અગસ્ત સત્ય કરો તે તેડે, તવ ધુમ કહેવાયું તન, તારું સાચું નથી વચન, નહીં આવીએ તારી તેડે, આવશું કોઈ બીજા કેડે, જાતું મોકલ કોઈ તારા વીર, તો આવશું પાધરા તીર. તો ભીમે કર્યા પ્રણામ, આ તો મારે માથે છે કામ, માટે ચાલો હું આગળ થાવું, નહીં આવો તો ઉંચકી જાઉં. કરું વિપ્રતની મસ્કરી, મુજ જીવ પછી કોણ હરી, થાવું નરકોટનો અધિકારી, માટે સત્ય માનો માત વાત મારી. તો બ્રાહ્મણને સત્ય ભાષ્યું, ચાલો ભીમની સાથે જાવ. પછી ઉઠ્યા સર્વ ભૂદેવો, મળ્યો મેળો એ જોવા જેવો, સૌ નગર લગભગ ઠાયો, તે તો ખબર ગામમાં જાયો. લાગ્યા પાંડવ શામાં જાવા, સાથે લીધા પુષ્પ વધાવવા, ચાલુ નગર તણું સહુ લોક, ભીડ ભરાય છે થોક. બ્રહ્મરૂપના દર્શન કરવા, ઊભા પાતક સૌની સ્તરવા, એવી વિપ્રતણું વૃંદ આવે, લોક મોતીને પુષ્પે વધાવે. બેઠા નગરમાં બ્રાહ્મણ લોકો, સૌનો તળિયો સંતાપને શોકો. એક બાંધ્યો હતો મુકામ, ત્યાં તો આખીઓ વિપ્રોને ઠામ. મૂક્યા બબ્બે સેવક પાસ, કરે પૂરણ સેવા દાસ. આવે પ્રજા દર્શન કરવા, પૂછે પ્રશ્નો સંસાર તરવા. તેના ઉત્તરથી જ્ઞાન થાય, ઘણો જય જયકાર વરતાય. પછી કુંતાજી વધ્યા વચન, હવે શું કામ જગ જીવન. બોલ્યા પ્રભુની કુળ તૈયાર થાવો, તમે મંડપ લઈ આવો. તવ કુંતાજી કહે તન, ઉઠો કરી લો બેટા ભોજન. તવ ચાલ્યો માંદરી તન, કરવા બેઠા ભોજન. તવ સહદેવને શ્યામ, મળ્યા એકાંતે એક ઠામ. બોલ્યા સદેવ સુણો ગોપાળ, જાય છે નાના ભાઈ પાતાળ. કાળી નાગરનો છે કાળનો કાળ, તેની કોણ લેશે સંભાળ. કહ્યું કૃષ્ણે કરો વિવેક, લખો પાતાળમાં પત્ર એક. ત્યાં છે ભીમ તણો સંતાન, નાગ કન્યા સુત બળવાન. લેશે નિકુળની સંભાળ, અપાવે મંડપ એ બાળ. તવ સહદેવે પત્ર લખ્યા, સાંભળને તુરાય. નિકુળજીના જામા કેરી, કસે બાંધો ત્યાંયો. તે કોઈ નજરે ન પડે, તેવો બાંધ્યો સાર. એવો નિકુળ જમી ઉઠ્યા, પહેર્યો શણગાર. વિરલ કવચ બખ્તર જામો, પહેરી લીધો જટ. કટીએ સંવાયુધ બાંધ્યા, માથા ઉપર મુગટ. તૈયાર થઈ પોતે નીકળ્યો, આબુ ઉપર જાયો. પાતળ જવા દ્વાર છે, ત્યાં ઉતર્યો તામાયો. પરવર્યો પાતાળ વિશે, કાળી નાગને ધામ. બારણે જઈને ઉભો રહ્યો, લીધું કાળીનું નામ. તે વેળા કાળી નાગ સૂતો, જેનાથી સૌ કાપે. એ કાળી નાગની નાગણીઓ, તે બેઠી અંગ ચાપે. તેમણે ગાટા સાંભળ્યા કે તરત આવી બાર. મહારૂપવંતો દેખી કીધો નમસ્કાર. એ રૂપવંત કેમ પધાર્યા, કાળી છે કાળનો કાળો. ઘાટાનો કાળો જાઓ પાછા, અમને તમારી ફાળો. ધન્ય તમારી જનેતાને, કેવું કઠણ હૈયું. આવું રૂપાળું મરવા માટે, બહાર કાઢ્યું છૈયું. તમારી કામિનીનું કાળજું, કઠોર અપરંપાર. આવો રૂપાળો ઘર બહાર કાઢ્યો, અલબેલો ભરથાર. સુંદર ક્રાંતિ મનોહર છબી, નંદ કુંવર જેમ કાળા. તેવી સુંદર છબીના તમે ગોળ વર્ણ રૂપાળા.
કૃષ્ણે કાળી નાગ નાથ્યો બહુ વળ્યો પરસેવો, તો તમારું કેટલું ગજું છે કાળી બળ્યો એવો. નિકુળ બોલ્યો એ શું કરશે, ઘાટા કાઢીને રૂઠ્યો, એના હોકારા સાંભળીને કાળી જાગી ઉઠ્યો. રક્ત લોચને રાતો તાતો થયો કાળનો કાળો, ક્રોધ કરીને નિકુળ ઉપર નાખી વિષની જ્વાળા. તો નિકુળને લેર ચડી પ્રાણ જો ઊંચો ચડ્યો, શુદ્ધ બુદ્ધિ વિનાનો થઈને માર્ગમાં જઈ પડ્યો. નાગણીઓ તવ ઘરમાં નાઠી બહુ ચિંતામાં પેઠી, કાળી નાગનો ક્રોધ દેખી શરીર ચાંપવા બેઠી. બેભાન થઈને નિકુળ પડ્યો, એવામાં શું થાય, 30-40 બાળક કેરું ટોળું આવ્યું ત્યાંનો. તેવામાં સરદાર બબ્રીક સૌનો વૃકોદરનો તન્ન, તેણે નિકુળ પડ્યો દેખીને વિચાર કીધો મન. છે કોઈ પ્રાણી પૃથ્વી કેરો લહેરમાં પડ્યો સાર, કાઢી લેવા લાયક એને અંગ છે શણગાર. એમ જાણે સૌ છોકરાને કાઢી મૂક્યા મારી, પછી નિકુળ અંગેથી લીધા ભૂષણ ઉતારી. કવચ વસ્ત્ર મુંગટ જામો તે પણ કાઢી લીધો, શુદ્ધ વિનાનો નિકુળજી છે સુવાલ રહેવા દીધો. પછી પોતાને ઘેર ગયો ને માતાને કહી હું આવ્યો, પૃથ્વીનો પાણી પડ્યો છે તેના વસ્ત્ર આભૂષણ લાવ્યો. એમ કહી મૂક્યા માતા પાસે નાગર કન્યા તે જોય, આવા રૂપાળા દાગીના પહેરે તે કેવો રૂપાળો હોય. દાગીના જોઈને મુગટ જોયો તેની શોભા બહુ દીઠી, એવામાં જામો જોતા કશે જોવામાં આવી એક ચિઠ્ઠી. તે છોડીને વાંચી જોઈ જાણ્યા સમાચાર સારા, ઓ દીકરા એ તો તું જ કાકા નિકુળ દિયરજી મારા. જા દોડતો તું એમની પાસે ઉતરી હશે લેર, મંડપ લેવા આવ્યો એ તો તેડી લાવો ઘેર. એટલે બબરી કાકાની પાસે આવ્યો ટેણી વારો, તો નિકુળને શુદ્ધિ આવી ઉઠ્યો કુંતીનો કુમારો. અરે રે લુગડા થયા મોગા પડ્યું દારૂ દુઃખ, કામ કર્યા વણ ઘેર જઈને શું દેખાડશું મુખ.